60 વર્ષથી પગીનું કામ કરનાર માવસરીના ધનાભાઈ ઠાકોર પર સરકારની નથી પડી નજર। અનેક ગુનાઓના ભેદ ઉકેલી આરોપીઓ પકડાવનાર સરહદનો પગી જીવી રહ્યો છે લાચાર પરિસ્થિતિઓમાં। યાત્રાધામ અંબાજીમાં ભારતીય જનતા પાર્ટીની મળી કારોબારી બેઠક। મંત્રી શંકરભાઈ ચૌધરી, કેસાજી ચૌહાણ અને કેસી પટેલે આપ્યું માર્ગદર્શન। એનસીપીના સુપ્રીમો પ્રફુલ્લ પટેલનું પાલનપુરમાં કરાયું સ્વાગત। રાજકીય ગઠબંધન મામલે સેવી ચૂપકેદી। તહેવારોમાં જોવા મળી રહી છે હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ। પાલનપુરમાં મુસ્લિમ કારીગરો બનાવી રહ્યા છે રાવણ। ડાલવાણામાં હિન્દુ પરિવાર મુસ્લિમોના મોહરમ પર્વની કરી રહ્યું છે ઉજવણી। ડીસામાં શહેરી વિસ્તારમાં ડીજેના તાલ પર થીરકી રહ્યું છે યુવાધન। ડીસા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભજવાય છે અનોખી રામલીલા। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રણ પ્રદેશમાં જ્યાં દિશાનો અંદાજો લગાવવો મુશ્કેલ હોય ત્યાં દુશ્મનોની હરકતોનો અંદાજો લગાવવા માટે સૌથી મહત્વની ભૂમિકા પગી ભજવે છે। ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતી ભારતીય સેનાને અહીંના પગીઓએ ખૂબ જ મદદ કરી છે। ત્યારે આજે આપણે એક એવા પગીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને દેશ માટે ખૂબ કર્યું છે, પરંતુ સરકાર તેને સન્માનવાનું ભૂલી ગઈ છે। જોઈએ આ ખાસ અહેવાલ। આંખોમાં નમી અને ચહેરા ઉપર ઝુર્રીઓ ધરાવતા આ શખ્સનું નામ છે ધનજી રબારી। સરહદી વિસ્તારમાં રણછોડ પગીની જેમ ધનજી રબારી પણ પગેરું શોધવામાં નિષ્ણાત છે। ધનજી રબારીએ અત્યાર સુધીમાં અનેક ગુનાઓના ભેદ પગેરું કાઢીને ઉકેલ્યા છે અને અગાઉ પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં સરહદના ચોકીદાર એવા રણછોડ પગી સાથે દુશ્મનોની માહિતી લશ્કરને આપીને દુશ્મનોના દાંત ખાટા કરવામાં ભાગીદાર રહી ચૂક્યા છે। આજે ધનજી રબારી માવસરી નજીક આવેલા આકોલી ગામમાં અત્યારે એકલવાયુ જીવન ગુજારી રહેલા ધનજીભાઈએ અત્યાર સુધીમાં સરહદી વિસ્તારમાં સર્જાયેલા અસંખ્ય ગુનાઓના ભેદ ઉકેલી દીધા છે। આ ઉપરાંત કેટલી વાર સેના માટે પણ મદદરૂપ બની ચૂક્યા છે, પરંતુ કહેવત છે કે રોશન સૂર્યની સામે તેજસ્વી તારાઓ પણ લુપ્ત થઈ જતા હોય છે। તેવી જ રીતે આ વિસ્તારના સૂર્ય એવા રણછોડભાઈ પગીની દેશભક્તિ સામે ધનજીભાઈ રબારીની દેશભક્તિ ભૂલાઈ ગઈ। એકલવાયુ જીવન ગુજારી રહેલા ધનજીભાઈનું જીવન પણ રણછોડભાઈ પગીની જેમ જ દેશ સેવા કરવામાં જ વ્યતીત થયું છે, પરંતુ રણછોડભાઈ પગીના ઉજાસ સામે ધનજીભાઈની સેવા ભૂલાઈ ગઈ અને ધનજીભાઈને આજ સુધી પણ તેમની સેવાના ભાગરૂપે કોઈ જ સન્માન કે આર્થિક મદદ કરવામાં આવી નથી। બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે ને આ જિલ્લાની અંદર જ્યારે 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે રણછોડભાઈ પગીએ દુશ્મનોના પગલાંની માહિતી એકત્રિત કરી ભારતીય સેનાને સૂચક માહિતી આપી હતી અને રણછોડભાઈ પગીની સાથે સાથે અહીંયાના જ એક ધનજીભાઈ પગીએ પણ તેમનો એટલો સહયોગ કર્યો હતો। રણછોડભાઈ પગી તો અત્યારે હયાત નથી, પરંતુ અત્યારે આપણી પાસે છે ધનજીભાઈ પગી। આપણે ધનજીભાઈ સાથે વાતચીત કરીએ અને તેમની પાસે જે કલા છે તેની વિશેની માહિતી મેળવીએ। ધનજીભાઈ, તમારી પાસે જે કળા છે પગરો ઓળખવાની પગીની, તમે કઈ રીતે એને એ માહિતીને ઓળખી શકો છો? પગ સાહેબ પગની માણણી, પગની હેરણી જે પગ હેડે માણસો, એ માણસો જેવા હેડે, આ માણસ આ પ્રકારનો હેડે, આ માણસ આ પ્રકારનો હેડે, એવી રીતનું કઈ રીતે તમને કઈ રીતે ખબર પડે છે? રેખા ઉપર છે બીજો કેવા પ્રકારની રેખાઓ હોય છે? રેખા પગે રેખા હોય એની હેરણી, પગની માણણી હોય ને કેવો હેડે છે, આ માણસ આ પગ કેવી રીતે પડે, આ પગ કેવી રીતે પડે, કેવી રીતે હેડે, એવી રીતનું। કેટલા સમયથી તમે આ કળા જાણો છો ને સરકારને મદદરૂપ થઈ ગયા છો? આ તો સાહેબ લગભગ મને તો થઈ ગયા 50-60 વર્ષ। આ જ વિસ્તારમાં આવેલા રણછોડભાઈ પગીને જે રીતે સરકારે સન્માનિત કર્યા છે, સરકાર દ્વારા તમને કોઈ સન્માન આપવામાં આવ્યું છે? નથી આવી છે, નથી આવ્યું। સરકાર દ્વારા કોઈ દિવસ તમને બોલાવવામાં આવે છે? સરકાર હિત તો માવસરી આપણે બોલાવવા આવે।
થોણામાં તો કોઈ ચોરી બીજી હોય ને તો બોલાવે. અત્યાર સુધીમાં તમે કેટલા ગુનાઓના ભેદ આ રીતે ઉકેલ્યા છે? ગુના તો છે કોઈ કઈ લાખો. કેવા પ્રકારના ગુના? જો આ આપણે પાંસડા જે ભ્રમણ તો કુગામ મારીને છોકરાને લાશ કાઢી એ તદી એ લાશ કોણે કાઢી હતી તદી હતો. અને કોઈ આહારે ભેંસો ને પછી રોડાહણ ભરડુઆન ગોલપ ચોરી, કોઈ પૈસાની ચોરી હોય, કોઈ ભેંસા ચોરી ગયો હોય 1.5 લાખ રૂપિયા ભેંસો કાહી વાળે જાય કપાઈ જાય એટલે ભેંસો પાછી ના આવે પણ ચોર પકડો એટલે 1.5 લાખ રૂપિયા ભેંસાને ભરાવે એમ. જે હતા ધનજીભાઈ પગી, જેમનું કહેવાનું થાય છે કે તેઓ પણ રણછોડભાઈ પગીની જેવી જ વિદ્યા જાણે છે અને કલા જાણે છે, પરંતુ સરકાર દ્વારા તેમના હજી સુધી કોઈ સન્માનિત કરવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં તેમણે અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે, જેમાં 302થી માંડી તો ચોરીઓની ઘટના સામેલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હવે લુપ્ત થઈ જતી આ કલાને બચાવવા માટે સરકાર આગળ આવી આવા સાહસિક વીરો માટે કંઈક સન્માનિત કરે તે ખૂબ જરૂરી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પગીઓ બસ ગણ્યા ગાંઠિયા જ બચ્યા છે અને તેમાંય વાત કરવામાં આવે તો સરહદી પર સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વની ભૂમિકા ભજવનારા પગીઓની નિમણૂક અત્યારે તાલીમ આપીને કરવામાં આવી રહી છે, પરંતુ ધનજીભાઈ જેવા દેશભક્તો પર કોઈની નજર ગઈ નથી. ધનજીભાઈના નકશે કદમ પર તેમનો પુત્ર લક્ષ્મણ રબારી પણ હવે પગેરું શોધવામાં માહેર થઈ ચૂક્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ પોલીસ પગીની ઘટ છે, ત્યારે સરકારે દેશની સુરક્ષા અને ધનજીભાઈના સન્માન માટે એક તક તેમના પુત્ર લક્ષ્મણ રબારીને પણ આપવી જોઈએ. એને પગ જોવે છે અને બધો પગ બધી જોવે છે, પગનો નક્કી કરી પાકો છે. પછી અમારે ગમે રણછોડભાઈ બધા પહેલાં આવતા ને પહેલાં આવતા પગ જોવા પહેલાં જતા મારા પપ્પા પગ જોતા 60 વર્ષથી જોવે પાકો નિર્ણય કરે છે. પછી અમારે ગમે તે ગુનો થાય ને તો મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશને મારે આવે બોલાવે પાકો ગુનો કરે ગુનો નક્કી કરીને પાકો સાહેબ બધો કરે. પહેલાં પગી હતા નહીં, પહેલાં પોલીસ હતી નહીં, પાકિસ્તાનમાં પગ નહોતા, પગ બધા નોટ કરો. પછી હાલ બોર્ડરના જે ગામડાઓ છે ત્યાં કેટલા પગીઓ અત્યારે કામ કરતા હશે? અત્યારે પગ કરતા હોય મારા બાપુ છે અને રણછોડભાઈ તો ઓફ થઈ ગયા અને ભેમાભાઈ છે પાદળ, 2 જણા પગીનો કામ કરે છે હાલ વાવ તાલુકામાં. ત્યાં પગી હશે બરાબર, બીજા કોઈ છે નહીં? ના બીજા કોઈ નથી. બીજા હું એના જોડે મારા બાપાની જોડે હું જાઉં છું પગ જોવા, એ નક્કી કરવાનું. 60 વર્ષથી પગેરું કાઢીને ગુનાઓના ભેદ ઉકેલી રહેલા ધનજી રબારીની સેવા પણ બિરદાવવા યોગ્ય છે અને અત્યાર સુધી ધનજી રબારી જેવા રત્નો પર કોઈની નજર પહોંચી નથી. ત્યારે સરકારે આવા રત્નોના સન્માન માટે અને લુપ્ત થઈ રહેલી પગી કલાને બચાવવા માટે ધનજી રબારીને પગની તાલીમ આપવા માટે નિમણૂક કરવામાં આવે તો ભૂલાતી જતી પગી કલાને કલાના અંતિમ વારસાથી ફરીથી નવજીવન કરી શકાય તેમ છે. આજે અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં કેસાજી ચૌહાણ, શંકરભાઈ ચૌધરી, કેસી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે અંબાજી ખાતે યોજાયેલ બનાસકાંઠા જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ હતી. પ્રદેશની કારોબારી બેઠકમાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તેની આજે ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓને તેની માહિતી આપવામાં આવી હતી અને જેમાં જે દેશ દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેના માટેનો ભારતીય સેનાને સલામ કરતો ઠરાવની વાત કરવામાં આવી હતી. 8 તારીખે બનાસકાંઠાની પણ કારોબારી મળી રહી છે. પ્રદેશમાં જે ઠરાવો પસાર કરાયા હતા એ ઠરાવોનું આજે અહીંયા વાંચન થશે, કાર્યકર્તાઓને એની માહિતી આપવામાં આવશે. એ પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઇક જે આતંકવાદી અડ્ડાઓ ઉપર જઈને આ ભારતીય સેનાએ જે એક દેશનું ગૌરવ વધાર્યું છે એને 100 સલામ કરતો ઠરાવ અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ જે પ્રકારે આખા દેશની અંદર પ્રજાની જે લાગણીઓ હતી એનો પડઘો પણ પાડ્યો છે
એના ઠરાવની વાત થશે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું એનસીપીના સુપ્રીમો પ્રફુલ્લ પટેલનું પાલનપુરમાં કરાયું સ્વાગત. રાજકીય ગઠબંધન મામલે સેવી ચૂપકેદી. તહેવારોમાં જોવા મળી રહી છે હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ. પાલનપુરમાં મુસ્લિમ કારીગરો બનાવી રહ્યા છે રાવણ. ડાલવાણામાં હિન્દુ પરિવાર મુસ્લિમોના મોહરમ પર્વની કરી રહ્યું છે ઉજવણી. અને ડીસામાં શહેરી વિસ્તારમાં ડીજેના તાલ પર થીરકી રહ્યું છે યુવાધન. ડીસા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભજવાય છે અનોખી રામલીલા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. અતુલ શક્તિ હે મેરે પાસ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારીદાની સાડી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. તારા વિના શામ મને એકલડો લાગે. તારીખ 6, 7, 8 ઓક્ટોબર 2016. સમય રાત્રે 8 કલાકે. સ્થળ વનના સેલિબ્રેશન, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. પાસ બુકિંગ સંપર્ક વનના સેલિબ્રેશન ડીસા, રાજસ્થાન મેડિકલ, પિતૃકૃપા કોમ્પ્લેક્સ, 3 હનુમાન પાસે, આરકે ગિફ્ટ, ડિમ્પલ ટોકીઝ પાસે, પ્રતિક જ્વેલર્સ, સોની બજાર, ઉમિયા સ્વીટ્સ, જલારામ મંદિર સામે, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો.
સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ આજે પાલનપુરની મુલાકાતે હતા. 2017ની વિધાનસભા ચૂંટણીઓને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓએ પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત એનસીપીમાં નવો જોમ અને ઉત્સાહ રેડવા પ્રફુલ્લ પટેલે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. પાલનપુર સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો અને હોદ્દેદારો સાથે 2017ની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. જો કે બાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન આગામી રાજકીય ગઠબંધન અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રફુલ્લ પટેલ કોંગ્રેસ સાથે સમજૂતીપૂર્વક રાજકીય ગઠબંધન કરી ચૂંટણીઓમાં ઉમેદવારો ઊભા રાખતા હોય છે. અને એવી પરિસ્થિતિમાં એનસીપી પોતાના આપને એક સશક્ત વિકલ્પના રીતે પણ લોકોના સામે રજૂ કરવા માટે પ્રયત્નશીલ છે. અમે લોકોનો વિશ્વાસ અમે ગ્રહણ કરીએ, લોકોના માટે કામ કરીએ, એ જ હું બધા અમારા કાર્યકર્તાઓને કહું છું. અને હું પોતે પણ સામે રહીને ગુજરાતમાં એનસીપીનું નેતૃત્વ કરીને અમારા અહીંયામાં લોકોમાં એક ઉત્સાહ, અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવે અને અમે એક લોકોના નજરોમાં એક સશક્ત વિકલ્પના રીતે સામે પ્રસ્તુત થઈએ, એના માટે અમે કામ કરી રહ્યા છીએ. ગઠબંધન કરવાના છો કોંગ્રેસ સાથે? જો આજે અમારે કોઈના સાથે કંઈ વાત નથી કરવી. અમારે અમારી પાર્ટી મજબૂત કરવી છે. અમારી પાર્ટી એક વિકલ્પ, સશક્ત વિકલ્પ છે, એ લોકોના સામે અમારે પ્રસ્તુત કરવું છે. અને એના માટે લોકોમાં વિશ્વાસ બેસે અને લોકોને એનસીપીથી સામે નેતૃત્વ મારું પ્રદાન થાય, એ હિસાબે અમે લોકોના સામે જઈ રહ્યા છીએ, તાકી લોકોને વિશ્વાસ બેસે કે એનસીપી પણ એક સશક્ત વિકલ્પ બની શકે. પાલનપુરના વાસણી ગામમાં સદવિચાર ફાઉન્ડેશન ખસા દ્વારા શાળાના 300 વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે જે ખોખા દુકાનદારો દ્વારા ફેંકી દેવાય છે તેને એકત્ર કરી શાળાના વિદ્યાર્થીઓ પાસે તેને કટિંગ કરાવી રંગપૂર્તિ કરી દરેક બાળકના નામ સાથે 300 પંખીઘર વિદ્યાર્થીઓને આપી પક્ષી બચાવ મુહિમને આગળ ધપાવવાનો પ્રયાસ કરાયો છે. વાસણી શાળામાં ગઢ પીએસઆઈ વરુના વરદ હસ્તે આ પંખીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રામજીભાઈ, શાળા સ્ટાફ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઈ સંજયભાઈ વરુએ આ શાળાની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા મથકોની શાળામાં 11,111 પંખીઘરો વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવી સદવિચાર ફાઉન્ડેશન દ્વારા તેને વિતરણ કરવામાં આવશે. લાખણી તાલુકાના કાતરવા ગાયત્રી શક્તિપીઠ દ્વારા બાળકોમાં પુસ્તકો પ્રત્યે જાગૃતતા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાખણી તાલુકાના કાતરવા ખાતે આવેલી અમર જ્યોતિ વિદ્યાલયમાં સદ સાહિત્ય રૂપી પુસ્તક મેળાનું આયોજન થયું હતું. બાળકોના જીવન ઉપયોગી તમામ પુસ્તકો બ્રહ્મ ભોજના ભાગરૂપે અડધી કિંમતે આપવામાં આવ્યા હતા. બાળકોના જીવન વિકાસની સરળતા માટે પુસ્તકો શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યું છે. ત્યારે કાતરવા ખાતે અમરજ્યોત વિદ્યાલય અને કાતરવા પ્રાથમિક શાળાના બાળકોએ પુસ્તક મેળામાં ભાગ લીધો હતો. અમરજ્યોતિ વિદ્યાલય કાતરવાની અંદર ગાયત્રી શક્તિપીઠ ડીસા દ્વારા આજે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તકો હિમાલયના ઋષિ શ્રીરામ શર્મા આચાર્ય પ્રેરિત સાહિત્ય લખાયું છે. બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય, સારા વિચારો આવે, ભારતના ભાવિ નાગરિકો તૈયાર થાય, જે રાષ્ટ્રનું હિત કરે, રાષ્ટ્રનું નિર્માણ કરે એવા ઘડવૈયાઓને તૈયાર કરવા માટે જે સારા વિચારોની જરૂર છે, અત્યારે સમાજમાં સારા વિચારોની જરૂર છે, એ વિચારોને લગતા પુસ્તકો લઈને અમે આવ્યા છીએ. આ વિચાર ક્રાંતિ અભિયાન છે. હવે કોઈ મોટા મોટા યુદ્ધો થશે નહીં, પરંતુ વિચારોથી ક્રાંતિ આવશે. તો વિચારોની ક્રાંતિ, બાળકોમાં સારા વિચારોને લીધે શ્રેષ્ઠ નાગરિકો બને, એને અનુસંધાનમાં પુસ્તક રાખવામાં આવ્યો છે. આમાં દરેક જાતના પુસ્તકો છે. જીવન જીવવાની કળા,
વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણને લગતી ચોપડીઓ છે. ડીસા ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજિત જે પુસ્તક મેળાનું આયોજન અમારી શાળાની અંદર કરવામાં આવેલ. આપણે જોઈએ છીએ કે આજની પેઢી સંસ્કૃતિથી વિકૃત બનતી જાય છે, વિમુખ થતી જાય છે, અને આજના જે પુસ્તક મેળાની અંદરથી વિદ્યાર્થીઓને એવું ઘણું બધું સાહિત્ય જાણવા મળ્યું કે જે પોતાની સંસ્કૃતિ તરફ એમને વળતા શીખવા મળ્યું. આજની પેઢી જે છે એ માત્ર મેગેઝિનો છે એની અંદર અલગ અલગ ફેશન ડિઝાઇનરના જે મેગેઝિનો આવે છે એવું બધું જોતી હોય છે, પરંતુ આધ્યાત્મ શું છે, જીવન જીવવાની જે સાચી કળા છે, સાચી જે દિશા છે એ આપણને આવા બધા પુસ્તકોમાંથી જોવા મળતી હોય છે. આ પુસ્તક મેળા વિશે હું એટલું જ કહીશ કે વિજય ક્રાંતિ અભિયાન અંતર્ગત આપણે ગાયત્રી પરિવાર તરફથી, ગાયત્રી પરિવાર ડીસા તરફથી બાળકો માટે અને વ્યસન મુક્તિ અભિયાન જે ગાયત્રી પરિવારે ઉપાડ્યું છે તે ખૂબ સરસ બાબત કહેવાય કે બાળકોની અંદર વ્યસન અટકે અને બાળકો વધુને વધુ વ્યસન ના કરે તે માટે ખૂબ સરસ બાબત છે કે ગાયત્રી પરિવારે આ અભિયાન ઉપાડ્યું છે. અમારી શાળામાં યોજાયેલા પુસ્તક દિન નિમિત્તે અમને ઘણા સારા પુસ્તકો એવા જોવા મળ્યા. શ્રીરામ શર્મા આચાર્યે રચેલા 3200 પુસ્તકો અમને એકસાથે જોવા મળ્યા. આવું એમ કે ઘણા પુસ્તકો અમે જોયા, વાંચ્યા, પરંતુ આવા અનેક પુસ્તકો એકસાથે જોવા મળ્યા અને એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું. આધ્યાત્મિક જીવન કઈ રીતના હોય એ શીખવા મળે, વિદ્યાર્થી જીવન કઈ રીતના હોય એ શીખવા મળે, જીવનની દરેક સમસ્યાનો હલ કઈ રીતના આવે એ પણ આ પુસ્તકોમાંથી અમને શીખવા મળે એવું છે. તેથી અમને આ પુસ્તક મેળો ખૂબ જ સારો લાગ્યો અને એમાંથી ઘણા સારા એવા પુસ્તકો અમે ખરીદ્યા પણ. સફળ જીવનની દિશા આધાર કઈ રીતના મળે, સફળ જીવન કઈ રીતના હોય તે અમને ઘણું બધું શીખવા મળ્યું. પાલનપુર ડીસામાં દશેરા પર્વ નિમિત્તે આતશબાજી સાથે રાવણ દહનનો ભવ્ય ઉજવણી થશે. મથુરાના મુસ્લિમ પરિવારના કારીગરોએ 1 માસમાં રાવણ સહિત કુંભકર્ણ મેઘનાથને બનાવવાની કામગીરી પૂરી કરી છે. આ વખતે વરસાદના લીધે રાવણ પર પાણી ફરી વળતા મથુરાને કારીગરોને 80,000નું નુકસાન સહન કરવું પડ્યું છે. મા અંબાના શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ મહોત્સવની ઉજવણી 9 દિવસ સુધી પરી થયા બાદ દેશભરમાં રાવણ દહનના કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા મથક પાલનપુર અને વેપારી મથક ડીસામાં પણ રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી ઉત્તર પ્રદેશના મથુરાના મુસ્લિમ પરિવાર દ્વારા પાલનપુરમાં રાવણ તેમજ કુંભકર્ણ મેઘનાથ બનવાની કામગીરી કરવામાં આવે છે. હાલમાં પાલનપુર ગોબરી રોડ પર આવેલ ઠાકોર સમાજની છાત્રાલય ખાતે રાવણ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને મથુરાના મુસ્લિમ કારીગરો દ્વારા લાકડાના વાંસ અને ચળકાટ ધરાવતા રંગબેરંગી કાગળ ચોંટાડીને તેમજ રંગબેરંગી આતશબાજી ફટાકડાથી રાવણ સજ્જ કરવામાં આવે છે. પાલનપુરમાં શહેર કલા સમિતિ દ્વારા છેલ્લા 5 વર્ષથી રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ શહેરના રામલીલા મેદાન ખાતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળ્યા બાદ શહેરના રામલીલા મેદાન ખાતે યોજાશે. જ્યારે જિલ્લા વેપારી મથક અને ધાર્મિક નગરી તરીકે ગણાતું ડીસા શહેરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા 4થા વર્ષે પણ રાવણ દહનનું ભવ્ય આયોજન હવાઈ પિલ્લર રામલીલા મેદાન ખાતે યોજાશે. અંદાજિત 61 ફૂટનો રાવણ દહન વખતે રંગબેરંગી આતશબાજીનો અનોખો અને અદ્ભુત નજારો પણ આ વખતે જોવા મળશે. જોકે આ વખતે નવરાત્રી દરમિયાન પડેલા વરસાદના લીધે તૈયાર કરેલ રાવણ સહિત કુંભકર્ણ મેઘનાથ પર વરસાદી પાણી ફરી વળતા 1 મહિનાથી એક જ પરિવારના 15 સદસ્યોની 1 મહિનાની મહેનત પર પાણીમાં જતી રહી છે અને અંદાજિત 80,000થી વધુનું નુકસાન થયું છે. यहाँ पर हम 15 साल से आ रहे हैं. यहाँ पे हमारी कितनी पीढ़ी आ चुकी है रावण बनाने के लिए, जिसमें कि हमारे दादा परदादा अब यहाँ के ठेकेदार हैं सुलेमान सेठ, जिसमें कि हमारे ये रावण बनाने के लिए आटा मैदा लगता है, सुतली लगती है, सन लगता है, बांस लगता है. और इस साल क्या है कि हमारा ये बारिश होने की वजह से काफ़ी नुकसान हो चुका है. अब हम यहाँ तो आते हैं आप लोगों का मनोरंजन करने के लिए, आपकी पब्लिक को हम मनोरंजन करने के लिए, लेकिन क्या है कि हम ये हमारा ख़ानदानी काम है हमारा. और यहाँ पे हम बहुत ही दिल और मन से अब 10-12 कारीगर हैं
दिलों मन से काम कर रहे हैं। हमारे सब भाई लोग हैं, ये सब भाई लाते हैं हमारे। हम 1 महीने काम करते हैं रावण का, और हम 10-12 कारीगर काम करते हैं यहाँ पे आकर, और काफ़ी दिलों जान से अच्छा प्रोग्राम करते हैं यहाँ का आकर, जिसमें कि आपका कुछ हम नया भी आइटम दिखाएंगे। रावण के मुख से आग निकलती हुई दिखाएंगे, रावण की धोती दिखाएंगे, नागरा जूता दिखाएंगे, और काफ़ी अच्छा प्रोग्राम करते हैं हम यहाँ पर। और इस साल बस हमें परेशानी एक ही हुई है, जो कि यहाँ पर बारिश की वजह से हमारा काफ़ी नुकसान हो चुका है। करीब हमें 70-80 हज़ार रुपये का नुकसान हो चुका है। મુસ્લિમ બિરાદરોના મોહરમ પર્વની સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં હિન્દુ મુસ્લિમ ગામ લોકો ખભે ખભા મિલાવી મોહરમ પર્વની ઉજવણી કરી રહ્યા છે. જોઈએ આ અહેવાલ. કહેવાય છે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં સબ ભાઈ ભાઈ. આ કહેવતને સાર્થક કરી છે બનાસકાંઠાના વડગામ તાલુકાના રણછોડપુરા ગામે. ભારત દેશને એકતાનું પ્રતીક ગણવામાં આવે છે. આ એકતાની મિસાલને આજે પણ બનાસકાંઠાના આ ગામે જાળવી રાખી છે. દેશભરમાં મોહરમ અને નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે મસ્જિદના પ્રાંગણમાં મોહરમની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના રણછોડપુરા અને આસપાસના મુસ્લિમ બિરાદરોને મંદિરના પ્રાંગણમાં મોહરમનો માતમ મનાવવા હિન્દુ ભાઈઓ દ્વારા આમંત્રિત કરવામાં આવે છે. ગામના વીર મહારાજના મંદિરના પ્રાંગણમાં આસપાસના મુસ્લિમ બિરાદરો મોહરમનો માતમ મનાવી કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પાઠવે છે. અને અહીંયા મોહરમની હર સાલ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. અને આજે અમે વાળંદા વીર મહારાજના સ્થાને અમને કમિટી તરફે બોલાવવામાં આવ્યા હતા, અને અહીંયા માતમ કરી અને એ લોકોનો પ્રસાદનો પણ પ્રોગ્રામ રાખેલો હતો રણજીતસિંહ રેલ તરફથી. ત્યાં પણ પ્રસાદ લીધો અને વાળંદા વીરના પગરાણામાં આજે માતમ કરી અને નવરાત્રા અને મોહરમનો સાથે પ્રોગ્રામ હોય છે. અમે લોકો હળી મળીને વર્ષોથી કરીએ છીએ. જેવી રીતે કે પલ્લીનો તહેવાર હોય તો બી મુસ્લિમોનો દીવો જાગીરદારોનો પહેલેથી જ ચડે છે આ વીરદાદાએ, અને અમે બી એ જ રીતે વીરદાદાને માનીએ છીએ. અને અહીંના હિન્દુ ભાઈઓ પણ મુસ્લિમો સાથે એ જ રીતે રહે છે કે જેવી રીતે ભાઈચારો અને એકતા ગુજરાત રાજ્યમાં કે હિન્દુસ્તાનમાં ગણો તો બી એક ડાલવાણાની મિસાલ રૂપ છે. અને ખરેખર આજે ભાઈ ભાઈ ખૂનના પ્યાસા છે, એની જગ્યાએ આજે અમે હિન્દુ અને મુસલમાનો એક થઈને આ ગામમાં રહીએ છીએ, એ વાતની મને બહુ ખુશી છે. આજે અમારા મોહરમની 5મી તારીખના લીધે આજે રણજીતસિંહનો ત્યાં આજે પ્રોગ્રામ હતો માતમનો, તેમને પ્રસાદનો પણ આયોજન કરેલું હતું. બહુ મસ્ત આયોજન કર્યું હતું. અને વીર મહારાજના પ્રાંગણમાં આજે માતમનું પણ આયોજન કરેલું હતું. બહુ સરસ મજા આવી. અને કોમી એકદમ હિન્દુ ભાઈઓ અને મુસલમાન ભાઈઓ ભેગા થઈ અને માતમ અને નવરાત્રિ બધું ભેગું જ કર્યું હતું. બહુ મજા આવી ગઈ. એમ મંદિરના પ્રાંગણમાં માતમ મનાવ્યા બાદ ગામના જ હિન્દુ બિરાદર દ્વારા મુસ્લિમ ભાઈઓને દાવત આપી ગર્વની લાગણી અનુભવે છે. એટલું જ નહીં, મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ નવરાત્રિના પર્વમાં હિન્દુ ભાઈઓને યથાશક્તિ પ્રમાણે ફાળો આપે છે. તેમજ મુસ્લિમ ભાઈઓ પણ નવરાત્રિના પર્વમાં સહભાગી બને છે. કોમી એકતાના દર્શન કરાવતા મોહરમનો માતમ જોવા ગામ લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. ગામના હિન્દુ ભાઈઓ જણાવે છે કે આ પરંપરા વર્ષોથી તેમના ગામમાં ચાલતી આવે છે. આજે हमारे यहाँ डालवाना गांव में वारंदा वीर महाराज का जो मंदिर है, मुस्लिम बिरादर आजू बाजू गांव के आए थे और उन लोगों का जो मुहर्रम का त्यौहार है उसमें मातम अच्छी तरह से देखने के लिए बनाया था. वो भी हिंदू शास्त्र में लिखे हुए भगवान के मंदिर के प्रांगण में हम साथ होके इसका प्रसंग के बहुत आनंद उल्लास से सहभागी हुए. और मुस्लिम बिरादरों को ऐसा न लगे कि हिंदू हमारे साथ है या नहीं, और हमें भी ये न लगे कि मुस्लिम बिरादर हमारे साथ है कि नहीं. नवरात्र में जो भी वारंदा वीर की पल्ली होती है हिंदुओं की, वही पहले मुस्लिम बिरादरों के मोहल्लों में जाते हैं, वहाँ से घी का दिया जलाते हैं और साथ मिलकर त्यौहार का प्रसंग हम बुझवाते हैं. ऐसी एकता आपको मिसाल पूरे हिंदुस्तान में शायद देखने को मिलती है तो हमारे डालवाना गांव में मिलती है. એક તરફ દેશમાં જાતિવાદને લઈ ધમાસણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ બનાસકાંઠાના રણછોડપુરા ગામે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચેની કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી કોમી એકતાની મિસાલને કાયમ રાખી છે. જાતિવાદ અને છૂત અછૂત જેવા ભેદભાવોમાં માનનારા લોકોને આ ગામનો કોમી એકતાનો પ્રયાસ બે ઘડી સ્તબ્ધ કરી જાય તો નવાઈ નહીં. ફરી સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું ડીસામાં શહેરી વિસ્તારમાં ડીજેના તાલ પર થીરકી રહ્યું છે યુવાધન. ડીસા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભજવાય છે અનોખી રામલીલા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
હોટલ ઝોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ ઝોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો ને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स. दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्टनी बाजूमा, मेन रोड, ડીસા. મોબાઈલ નંબર 9713200683. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ ટીએમટી જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ આઈસીયુની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે.
सी-मार्ट लेडीज માટે બ્રાન્ડેડ ટોપ લેગિંગ્સ કુર્તા બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સી-માર્ટ માં જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સી-માર્ટ ડીસા. सी-मार्ट અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી-માર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરમાં નવરાત્રીનો માહોલ હવે જામતો થઈ રહ્યો છે, ત્યારે માતાજીના 7મા નોરતે ખેલૈયાઓએ મન મૂકીને રાસ ગરબાની રમઝટ માણી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજાતા શેરી ગરબામાં આ વખતે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ મચાવવા પહોંચી રહ્યા છે. ડીસા શહેરમાં આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદી વિઘ્ન નડી જતા ખેલૈયાઓનો ઉત્સાહ ભાગી પડ્યો હતો અને હવે વરસાદે વિરામ લેતા ખેલૈયાઓ નવરાત્રિની મજા માણી રહ્યા છે. ત્યારે આ વખતની વાત કરવામાં આવે તો નવરાત્રિ તહેવારની ઉજવણી પાછળ છેલ્લા કેટલાક વર્ષોથી લોકોનો મોહ પાર્ટી પ્લોટના ગરબા પ્રત્યે વધતો જતો હતો. તેના બદલે આ વર્ષે ખેલૈયાઓની સંખ્યા પાર્ટી પ્લોટમાં ઓછી અને શેરી ગરબામાં વધુ જોવા મળી રહી છે. શહેરની નવજીવન સોસાયટીમાં યોજાતા શેરી ગરબામાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે અને એટલી જ વિશાળ સંખ્યામાં લોકો ગરબા નૃત્ય જોવા પધારી રહ્યા છે. નવજીવન સોસાયટીમાં દર વર્ષે યોજાતા ગરબા મહોત્સવમાં વિશાળ સંખ્યામાં ગરબા રસિકો જોડાતા હોય છે, પરંતુ આ વર્ષે પાછલા તમામ વર્ષના રેકોર્ડ તોડી નાખે તેટલી સંખ્યામાં લોકોની ભીડ જામી રહી છે. નવજીવન સોસાયટીમાં મહિલાઓથી માંડીને નાના નાના બાળકો ઉત્સાહભેર ગરબામાં ભાગ લઈ રહ્યા છે. નવજીવન સોસાયટી શ્રી શક્તિદુર્ગ મિત્ર મંડળ તરફથી છેલ્લા 29મું વર્ષથી આ ગરબા જમાય છે અને કાયમે એ 400 થી 500 બહેનો રોજિંદી મા જગતજનનીની ગરબા ગાતી હોય છે અને આ ચાચર ચોકમાં આ દિન સુધી અમે કોઈ પગરખા કે માની પૂરેપૂરી ચોખ્ખાઈ જળવાય, શિસ્ત જળવાય અને જગતજનનીનો તો આ તરફ ડીસા શહેરમાં વસતા મારવાડી લોહાણા સમાજ દ્વારા પણ ડીસા પાટણ હાઈવે પર નવનિર્માણ પામી રહેલી સમાજની નવી વાડી ખાતે સામાજિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો આ ગરબા મહોત્સવમાં જોડાઈ રહ્યા છે. મારવાડી લોહાણા પંચ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગરબા મહોત્સવના બીજા દિવસે મોટી સંખ્યામાં મારવાડી લોહાણા સમાજના ભાઈ બહેનોએ રાસ ગરબાની રમઝટ મચાવી હતી. મારવાડી લોહાણા સમાજ દ્વારા આ ગરબા મહોત્સવમાં સમાજના ભાઈ બહેનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આગામી શરદ પૂર્ણિમાના દિવસે પણ મારવાડી લોહાણા સમાજ દ્વારા પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરના મહંત ક્ષિપ્રાગિરી મહારાજના સાનિધ્યમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ખાનગી પાર્ટી પ્લોટના ગરબાની વાત કરીએ તો ડીસા શહેરમાં છેલ્લા 3 વર્ષથી વંદના સેલિબ્રેશનમાં યોજાતા ગરબા મહોત્સવનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.
વધના સેલિબ્રેશન ખાતે કરવામાં આવેલા ત્રિદિવસીય ગરબા આયોજનના બીજા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ મચાવતા નજરે પડ્યા હતા. લુપ્ત થઈ રહેલી રામલીલાઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ગ્રામ્ય સંસ્કૃતિમાં સ્થાનિક લોકોના પ્રયાસોને લીધે રામલીલા સ્થાનિક કલાકારો દ્વારા સુપેરે ભજવવામાં આવે છે. જૂના નેસડામાં રસાણિયા હનુમાન યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવલી નવરાત્રિના દિવસોમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે ડીસા તાલુકાના જૂના નેસડા ગામમાં રામલીલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રામલીલામાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન અને લંકેશના પાત્રો ભજવવામાં આવ્યા હતા. તેમાં લંકેશનું પાત્ર જૂની ભીલડી ગામના અતુલભાઈ નાઈએ ભજવ્યું હતું. રામલીલા પાત્રો ભજવનાર રામ સેવા સમિતિ ભીલડીના યુવા ટીમે ઉત્સાહથી ભાગ લઈ લોકોના મન ડોલાવી દીધા હતા. આ નવરાત્રિ ચોકમાં સમગ્ર જૂના નેસડા ગામના લોકોએ એકઠા થઈને ગરબાની રમઝટ જમાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં પણ દેશી ગરબા જીવંત રાખવામાં આવી રહ્યા છે. પંથકમાં મા ભગવતીની નવલા નોરતાની રમઝટ લાગી છે. યુવાન ખેલૈયાઓ દિલ ખોલીને ગરબા ઘૂમી રહ્યા છે. જ્યારે ગામડાઓમાં દેશી ઢોલના તાલે ગરબાઓની રમઝટથી સમગ્ર પંથક જળહળી ઉઠ્યું છે. થરાદ શહેરમાં ગરબી રમવા આતુર બનેલા થનગની ઉઠેલા યુવા વર્ગ સાંજના સમયે થતાની સાથે સોળે શણગાર સજી ગરબે રમવા નીકળી પડે છે. જેમાં થરાદ શહેરમાં ચાચર ચોક, ગામ ગરબી, અંબિકાનગર, સત્યમેવ ગ્રુપ, શિવશક્તિ, રાજપૂતવાસ સહિત આનંદનગર જેવા વિવિધ સ્થળોએ ગરબાની રમઝટ જામી રહી છે. જ્યારે ગામડાઓની અંદર દેશી ઢોલના તાલે ગરબાઓ ગવાઈ રહ્યા છે. જ્યાં નજર કરીએ ત્યાં ઇલેક્ટ્રિક દીવાઓથી પંથક જળ ઉઠી રહ્યું છે. સમગ્ર પંથકમાં અતિભાવથી માતાજીના ગરબા ગવાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષથી પગીનું કામ કરનાર માવસરીના ધનાભાઈ ઠાકોર પર સરકારની નથી પડી નજર. અનેક ગુનાઓના ભેદ ઉકેલી આરોપીઓ પકડાવનાર સરહદનો પગી જીવી રહ્યો છે લાચાર પરિસ્થિતિઓમાં. યાત્રાધામ અંબાજીમાં ભારતીય જનતા પાર્ટીની મળી કારોબારી બેઠક. મંત્રી શંકરભાઈ ચૌધરી, કેસાજી ચૌહાણ અને કેસી પટેલે આપ્યું માર્ગદર્શન.
એનસીપીના સુપ્રીમો પ્રફુલ્લ પટેલનું પાલનપુરમાં કરાયું સ્વાગત. રાજકીય ગઠબંધન મામલે સેવી ચૂપકેદી. તહેવારોમાં જોવા મળી રહી છે હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ. પાલનપુરમાં મુસ્લિમ કારીગરો બનાવી રહ્યા છે રાવણ. ડાલવાણામાં હિન્દુ પરિવાર મુસ્લિમોના મોહરમ પર્વની કરી રહ્યું છે ઉજવણી. ડીસામાં શહેરી વિસ્તારમાં ડીજેના તાલ પર થીરકી રહ્યું છે યુવાધન. ડીસા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભજવાય છે અનોખી રામલીલા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.